તો બા જમવાનું શું બનાવવાનું છે? આજ કોફતા બનાવ, તારા જેઠને છે ને બહુ જ પસંદ છે ઈ. જી ઠીક છે માજી. માજી દીદી ક્યાં છે? તારે શું કામ છે એનું? એ હે એના રૂમમાં, એની તબિયત નથી જરાય હારી એટલે એના રૂમમાં હુતી હે. જા હવે બનાવી લે જમવાનું. જી માજી. તને કહું આવી કેમ વાતું કરે છે બહુ વારે? અરે હજી તેના લગ્નને 1 જ મહિનો થયો છે અને તારે આવા ગુસ્સાથી વાત કરવાની શું જરૂર હતી એની હારે? હા, તમને કંઈ વધારે ખબર હોય નહીં ઘરમાં હું હાલે હું નહીં. વધારે હું પ્રેમથી વાત કરીને તો માથે ચડી જાહે, પછી કંઈ કામ નહીં કરે. માજી દીદી ક્યાં છે? એની તબિયત છે ને ઠીક નથી, એના રૂમમાં છે ને આરામ કરતી હશે. માજી મારા લગ્નને 2 મહિના થવા આવ્યા પણ દીદીની ક્યારેય તબિયત સારી જ નથી રહેતી. હું અરે તું શું કહે છે? એની તબિયત ખરાબ છે એટલે તો હુતી. હવે હું એને તબિયત તને પૂછીને ખરાબ થાય? કેવી વાતું કરે તું? ના માજી તમે ગુસ્સો કરો માં. હું તો એવા હાટું કહું કે બધું ઘરનું કામ હું કરું છું. જો દીદી થોડુંક કામ હારે કરવા લાગે ને એટલા માટે. માજી થોડીક હેલ્પ થઈ જાય ને એમ. આખો દિવસ જો કચરા પોતા વાસણ કપડાં પછી ડ્રેસ બધું કરીને હું કરું તો આખો દિવસ હું થાકી જાઉં એટલા માટે માજી. વહુ એ છે ને તારી જેઠાણી છે, તું છે ને દેરાણી છે. તું છે ને દેરાણીની જેમ રેમ, જેઠાણીની જેમ મોટી ન થા. હા, તું નાની છે ને તો નાની થઈને રે, મોટી બનવાની કોશિશ ન કર. હા, મારા દીકરાને છે ને માગાની કમી નથી. એકથી એક અસલ માગા આવતા. કોણ જાણે આ ગ્રુપ ક્યાંથી હું આ છોકરી લઈ આવી. શરમ આવે મને 10 માણસની વચ્ચે તને લઈ જતા અને કહેતા કે અમારી વહુ છે. તારા બાપે છે ને પાઘડી રાખી દીધી હતી અમારા પગમાં કે મારી દીકરીને લઈ લ્યો. અમને ખબર છે તારો ક્યાંય છે ને રિશ્તો નહોતો આવતો, ક્યાંયથી માગું નહોતું આવતું એટલે 10 છોકરા જોવા આવ્યા હતા તને. 10 તને નાક પાડી દીધી તારા રંગને લીધે. અરે તાર બાપે તો કીધું તું કે મારી દીકરીને બધુંય કામ આવડે, મારી દીકરી બધુંય કામ કરી લે, કંઈ થાકતી જ નથી. અને હવે તું થાકી જા. કામ જ કેટલું છે, એટલું કામ ન થાય તારાથી. હવે ખબરદાર જો તે મારી હારે બહેસ કરી દીધો. ઠીક છે માજી. આવી વળી દીદી ક્યાં છે, દીદી ક્યાં છે? આખો દીની વાહે પડી ગઈ. અરે વહુ તે ઓલું નાટક જોયું? કેવું અસલ આવે છે તને ખબર? હા માજી બધા એપિસોડ જોયા મેં. તમે રૂમમાં આવતા હોય તો તમે જુઓ ને, મજા આવે એકારે જોઈએ તો. માજી તમને કહું છોટીએ ખાવાનું બનાવી લીધું છે? મને નથી ખબર બનાવ્યું કે નહીં જમવાનું એની. માજી તમારા હાટું ચા બનાવી દઉં? અરે દીદી તમે અહીંયા હાલો ને થોડીક વાર રસોડામાં, આપણે બેની હેલ્પ થઈ જાય. બરાબર ને? શું કીધું તે? હું તારી હેલ્પ કરાવું? અરે મને આજ સુધી નથી કીધું માજીએ કે તું મારી હેલ્પ કરાવ. તો તું કોણ છે મને કહેવા વાળી? દીદી તમે ગુસ્સો ન કરો, કંઈ વાંધો નહીં, હું કરી લઈશ. જોયું માજી કેવો મારી યાર બોલે છે? તમે સમજાવી દો માજી કે મને ડૉક્ટરે મનાઈ કરી છે હમણાં કામ કરવાની. 2 મહિના થયા મારાથી છે ને રસોડામાં કામ નથી થતું, રસોઈ નથી થતી. અને કહી દો કે હવે પછી મારી યાર આવી વાતો ન કરે. કરાવ્યો ને ઘરમાં કલેશ. અરે તું રસોઈમાં કામ કરી તો કંઈ તું ગહાઈ નહીં જાય. હવે પછી જો તે કંઈ મોટી વહુને કીધું તો મારાથી બુરું કોઈ નહીં હોય. અને વાત રહી રસોઈની, તારાથી ન થાય ને તો તું ત્યાંથી હટી જા. હું ખુદ કરી લઈ અને ખુદ મારું ખાઈ લઈ. તું તારું કરી લેજે. હા, તું તો ગહાઈ જાય ને કામ કરીને. હું જોઉં કે હું કેટલી ગહાઈ જાઉં છું. માજી હું તમારી બહુ ઇજ્જત કરું છું. હું તમને મારી માની જેમ જ સમજું છું માજી. એટલે બા મને તમારી કોઈ વાતનું છે ને ખોટું નથી લાગતું. અને માં છે ને વાત છે ને ઘસવાની નથી, પણ વાત છે ને એ પણ આ ઘરની વહુ છે. દીદી મોટી વહુ છે અને હું નાની વહુ છું. બા એટલે કહું કે અમે બે છે ને મળીને કામ કરીએ તો અમારે બેને મદદ થઈ જાય ને, મારે થોડીક મદદ થઈ જાય ને. જો વહુ વારંવાર છે ને મને તને છે ને ઉલટી સીધી વાત કરવાનું છે ને નથી ગમતું. મને પણ છે ને સારું નથી લાગતું ઈ, કેમ કે તું પણ આ ઘરની વહુ છે. હું છે ને તને કંઈ ખોટું કહેવા નથી માગતી, એટલે તને છે ને હું સમજાવું છું કે હવે તારી જેઠાણી યારે છે ને આવું ક્યારેય ન કરતી. એની તબિયત છે ને ઠીક નથી રહેતી અને હવે કોઈ દી એને કામ ન ચીમતી. ના મને આ ઘરમાં કલેશ જોઈએ. હું તને કંઈ કહું તો તારા હહરા છે ને મારા ઉપર ખીજ ઉતારે. એટલે મારે ઘરમાં છે ને કંઈ કલેશ ન જોઈએ. તારાથી કામ ન થાય તો તુંય કરમાં. તું આરામ કર, હું છે ને ખુદ કરી લઈશ બધાય કામ. હા, તમે બેય વહુ છે ને આરામ કરો, હું બધુંય કામ હું કરી લઈ. હા, હવે સાંભળો
અરે સાંભળો મારી વાત તો સાંભળો. એ તમને કહું, સાંભળો તો ખરી મારી વાત. શું થયું તને? હરેક ટાઈમ મારી પાછળ પડી રહે, શાંતિથી ટીવી નથી જોવા દેતી. તું જા, તારું કામ કર. આ તો મારી વાત જ ન સાંભળે. આખો દિવસ ફોન ટીવી, ક્યારેય મારી વાત જ ન સાંભળે. એ સાંભળો, મારે તમારી હારે વાત કરવી છે. હવે બોલતો ને, કાનથી સાંભળું છું હું. મારે છે ને બજારથી છે ને સામાન મંગાવવાનો છે, તો તમે લઈ આવશો? જો મને કંઈ સામાન લેવા ન કહેતી. હું કાલ ઉઠી 12 વાગે ઉઠું તો તડકો થઈ જાય, એટલે હું ક્યાંય સામાન લેવા જાય નહીં. તો તમે મને પૈસા આપી દો, હું ખુદ મગાવી લઈશ ઓનલાઈન. હા, જાળવું છે ને મારી પાસે પૈસાનું. તને ખબર તો છે કે હું નોકરી નથી કરતો, તો ક્યાંથી હોય મારી પાસે પૈસા? જા, મમ્મી પાસેથી લઈ લે. તમે કેટલોક ટાઈમ બેઠા રહો, તમે બેહો નહીં, મને નથી ગમતું. કેટલોક ટાઈમ આપણે મમ્મી પાસેથી પૈસા લેવું, મને સારું નથી લાગતું કે હું મમ્મી પાસે પૈસા માગું. મને છે ને એવું જ્ઞાન ન દીધા રહે. હો, તારે પૈસા જોતા હોય ને તો જા, મમ્મી પાસેથી લઈ લે. મને મગજમારી કરમાં મારે હામાં. માજી, મારે થોડાક પૈસા જોઈએ છે. થોડોક છે ને સામાન મગાવવાનો છે. શું સામાન મગાવવાનો છે? માજી, મારા લગ્નને પૂરું 1 વર્ષ થઈ ગયું. તો મારે ક્રીમ, મારા તેલ, મારી એમ કહ્યું ને તો મારા ચંપલે તૂટી ગયા છે માજી. અને માજી, હું કેટલા 7 મહિના થયા હું મારા મમ્મીને ન્યાય નથી ગઈ. તો હું ત્યાંથી પણ લઈ આવત, પણ હું ન્યાય નથી ગઈ. હો, મારી પાસે કંઈ નથી પૈસા. અને તારા ફાલતુ સામાન હાટું મારી પાસે પૈસા નથી. માજી, આ હું વાત કરો છો? આની પાસે પૈસા માગું તો કે મમ્મી પાસે માગ? તમારી પાસે માગું તો તમે ના પાડી દો. ક્યાં જાઉં? અને તમને તો સારી રીતે ખબર છે કે મારો દીકરો કંઈ કમાતો બમાતો છે નહીં. તો હું કેની પાસે માગું? અરે કીધું ને મેં તને કે મારી પાસે નથી પૈસા. અને સાંભળ, તારા બાપે છે ને પાઘડી દીધી હતી મારા પગમાં, તો એ તારા બાપે છે ને હા પાડી હતી. કંઈ મારો દીકરો નોકરી નહોતો કરતો. હો, તારા બાપને છે ને સારી રીતે ખબર હતી કે મારો દીકરો કંઈ નોકરી નથી કરતો. તો હું કરવા કર્યા તારા લગ્ન? હવેથી છે ને મારા દીકરાને છે ને હંફરાવાનું બંધ કરી દેજો, તાના દેવાનું બંધ કરી દેજે. વધારે છે ને તાર નાક હોય ને તો તારા બાપને કે દઈ જાય સામાન. બહુ થઈ ગયું માજી, તમે બહુ બોલ લીધું. બાપ. હું કરવા બાપ પાસે માગું? કામ કરું આખો દી તમારા ઘરમાં, અને પૈસા માંગવા જાઉં હું મારા બાપ પાસે? બહુ જ લાંબી જીબડી છે. આજ શીખાડ્યું હું તારી માએ? મારી માએ તો બહુ જ સારા મને સંસ્કાર આપ્યા હતા. તમે સારી રીતે રહેવા કહીએ ત્યો. એટલી તો મને ખબર હતી કે લગ્ન પહેલાં એ નોકરી નહોતા કરતા. તમે તો એમ કીધું હતું કે અમારા મોટા બિઝનેસ ચાલે છે. હવે મને એમ હતું કે બિઝનેસવાળા નોકરીની થોડી જરૂર પડે. મને શું ખબર હતી કે તમારા દીકરા પાસે 1 રૂપિયો નહીં હોય. આમ તો તમે એટલા બિઝનેસમેન બનો છો બધાય. ઘરમાં તો વહુને તૂટલા સંપલા હે, અને 1 વર્ષ ત્યાં કંઈ નથી લઈ દીધું વહુને. જી પણ હે ને એ મારા માવતરનું છે બધું. માં, શું થયું? તમે તો ચૂપ જ રહ્યો. આ બધું છે ને તમારા થકી જ થયું છે. તમે લગ્ન પહેલાં તો મોટી વાતો કરતા હતા કે આપણો આ બિઝનેસ હાલે ને, આ બિઝનેસ હાલે ને, ઓલો બિઝનેસ હાલે ને. આપણી પાસે બનક જાજા પૈસા છે. ક્યાં છે એ બધા પૈસા? મારી પાસે સંપલિયાય નથી. ખોટા છો ખોટા તમે બધાય. તમે બધાય ખોટા છો. અને દીદી તો હર અઠવાડિયે શોપિંગ કરવા જાય છે. ન ઘરમાં કંઈ કામ કરે કે ન મને કંઈ મદદ કરાવે. 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ ત્યાં જોઉં છું આ બધું. એને તો એક ટાઈમનું ખાવાનું નથી બનાવ્યું અને અઠવાડિયે શોપિંગમાં જાય છે. એ તો એના માવતરથી કંઈ નથી લઈ આવતી. હવે ખબર પડી કે તું તારા જેઠાણીથી છે ને જલે છે. જોઈ લે બેટા, કેટલી જબાન હાલે છે તારી વહુની. નહીં બેટા, હાથ ના ઉપાડ વહુ ઉપર. મમ્મી, એને હરખી રીતે સમજાવી દે કે આવે જીબડી આવેલી ને તો હજી માર ખાય, એટલું યાદ રાખી લેજે. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? કેવી લાગી તમને અમારી સ્ટોરી, અમારી નાનકડી કહાની? તમે બધે બતાવો દોસ્તો કે વહુને શું કરવું જોઈએ, કે માવતરે વયું જવાય કે આ બધાને કેમ સુધારવા. માવતરમાં દીકરી કેટલાક દીધી, અમે માવતર કેટલોક ટાઈમ. ન્યાય જાવું કંઈ સાચી વાત નથી, પણ આવા હારાવાળાને કેમ સુધારાય? પ્લીઝ તમે બધા કમેન્ટ કરીને બતાવજો. અને હા, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જલ્દી આવી નવી સ્ટોરી બધી હું લઈ આવીશ તમારા માટે. સારું, જય શ્રી કૃષ્ણ.